જી, મારું નામ અબ્દુલ બસીર શેખ છે। હું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ ટ્રસ્ટ સુરત, ગુજરાત, લિંબાયત વિસ્તારમાં 8 વર્ષથી સતત સમૂહ લગ્ન કરાવતા આવી રહ્યો છે, જેમાં આજ સુધી 144 દીકરીઓની લગ્ન અમે કરાવી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં 2027 જનવરીની અંદર અમે 51 સમૂહ લગ્ન હજુ કરવા જઈ રહ્યા છીએ। આજે 11 કપલના અમે સમૂહ લગ્નમાં નિકાહ કરાવ્યા છે અને એમને ઘરગૃહસ્થીનું બધું સામાન અમે આપી રહ્યા છીએ અહીંયાથી, જેને જે પણ જીવન જરૂરથી વસ્તુ લાગતી હોય, કપાટ, કિચનનું સામાન, પલંગ, ગદ્દા વગેરે બધું વસ્તુ અમે અહીંયા સમૂહ લગ્નમાં આપતા હોય છે। આવનારા બધા મહેમાનો માટે અમે જમવાનું પણ સોગડ કરતા હોય છે। અહીંયા દુલ્હા દુલ્હનની જોડેથી અમે 35 લોકો એમ કરીને 70 લોકોને અમે અમારું જમવાનું રાખીએ છીએ કે જેવી લોકો સારી રીતના મતલબ આ લોકોના મહેમાની અમે કરી શકીએ। જરૂરત વસ્તુની અંદર અમારે જે પણ જીવનમાં જરૂરત વસ્તુ લાગતી હોય, જેવું કે કપાટ છે, પલંગ છે, કિચનનું સામાન છે અને વાસણો, બધી વસ્તુ અમે અહીંયાથી આપતા હોય છે। હું લોકોને એક જ મેસેજ કરવા માંગીશ કે જો લોકોને જરૂરત હોય કે એમની દીકરીઓનો જો લગ્ન ન થતા હોય ને એમને કંઈ મનીની કંઈ એમના પૈસાની કંઈ તકલીફ આવતી હોય તો બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જિમ્મેદારો લોકોથી મળે અને જે કંઈ તારીખ અમે નક્કી કરતા હોય તો તમારી છોકરીઓનો લગ્નનું તારીખ અમે તમારા હિસાબે, અમારા તારીખના હિસાબે તમે કરાવો અને તમારી જે થતી હોય તકલીફોને અમે આસાન કરવાની અમે કોશિશ કરીએ છીએ। મારું નામ અમીન નાથાણી છે અને આજે અહીંયા લિંબાયત વિસ્તારમાં બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હેઠળ સમાજની જરૂરતમંદ છોકરીઓના સમૂહ લગ્નનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। સમૂહ લગ્ન માટે સારી વસ્તુ એ છે કે જેમાં જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને સમાજમાં જે રીતની બુરાઈઓ છે, દહેજની બુરાઈ, મોટા મોટા ખર્ચાઓ થાય છે જેના લીધે પેરેન્ટ્સ હેરાન થાય છે લગ્ન કરવા માટે, તો આવી રીતના જે સમૂહ લગ્ન થાય છે એમાં લોકોને રાહત થાય છે, લોકો માટે એક એક્ઝામ્પલ સેટ થાય છે અને હું અભિનંદન આપવા માગું છું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન આપવા માગું છું। આટલું સમાજનું સારું ઉમદા કામ કરે છે।